ઠંડી છે ઠંડી ભૂખા ખાટી ઠંડી પાણીનો ટાઈમે થઈ ગયો ના કોબરી લેતા હોય જાવ નહીં પાણી પાસે જાય એવું નહીં ઠંડી જોરદાર લાગે છે પેલાને મેલ દઉં એમ કરું એને મેલ જવા જતો પેલો અમે આખો દાડો રખડતો હોય ત્યાં તો ઠંડી વધારે તો મારે જવું નહીં એને મેલ દો આજ તો ફોન થાય એને ફોન કરવા દેવાય ફોન કરું એને મેલ દો આજ તો ના ફોન કરું થાય એને એ ફોન ઉપાડતો નહીં મીટિંગમાં આવવા લાગે ફોન આવે અડધી રાતે કુદારો આવે ને ફોન આવ્યો છે આજ લાઈવ ઉપાડ લેવા દે હાલો કેટલા તો એટલે કાકા હું તો ભાઈબંધ હંગા જ જેવો હું હા ઘરે આવે ને થોડું કોમ હે સારું કાકા આવું રહ્યો મને તાવ આવું થઈ ગયું એ સારું રવા જલ્દી આવજો એ સારું જલ્દી હાલે જાય ના એ કેટલા રહેશે કટાવા થારું એટલે કાકા શું હતું પાણી પાવા જવાનું કાકા હું પાણી પાવા તમે નતો જવાના હું જવાનું તો મને તાવ આવી ગયો એવું કયો તાવ આવે દેખાડો પણ આ ટાઢો વેચે તાવ આવ્યો આ તો ટાઢિયો તાવ આવ્યો હોય તાવ આ તો બીજો તાવ આવે છે તમને ખબર તો કાકા હું તો જાઉં તો કા જાતો તું સારું અને તો લાઈટ કેટલા વાગે આપણને લાઈટ તો આવી છે પાણી રમણ ભમણ જ્યાં હોય જાતું છે તું જલ્દી જા સારું કામ જો હો અને તે બીજે જાતો નહીં ખેતર સીધો જાજી એ સારું કાકા ઓય અભણ જો એટલે પાવડા બત્તી વધુ પેલું ઓળીને પડ્યું તો એ લઈ લીજો એ સારું કાકા ભાઈબંધને કોઈ આવાજ અંદર લેતો જાય બા એ સારું કાકા એ સારું જા કાકા હા તો પાછ જે કોક હંગા સાવ સારું હવે મને તો બીક બહુ લાગે હાથમાં આવી જાય હવે પતિક જગન જાય દુકાને જાતો તો તમે હતા તો 7 વાગ્યા એટલે આને 7 વાગ્યા મારે તો હજુ 8 વાગે લાઈટ આવે છે એટલે માં હંગા છે ને બુડા અરે મારે તો વેલા શનિવારે જવાનું ને હા એટલે આપણે પાણી પાણી ખાલી આતા જ આપણે અરે મારે તો ભણવાનું ચાલુ છે એવું એમ તો હારું જા હું તો જવું છું મને હવે આવે ને હવે જવું કોઈ નહીં આવે કોઈને મારો ભાઈબંધ એમ બોબો એ તો આયા સિવાય રહેશે જ નહીં એને તો હું ઘરે જ નહીં લઈ એને તો હું ક્ષેત્રને લાવીશ એ તો મારો ભાઈબંધ એ તો મને કુદારો અડધી રાતે મેકતો નહીં મેકશે નહીં મારા હંગાત તો આવશે યાર એના ઘરે જવું પડશે બોબા એટલે થઈ ગયો એ આવે આવે શું કરે છે બોબા અલા હુડા ઠંડી જબર લાગે ઠંડી લાગે મને હરક તું કહે નહીં ઠંડી તને કેવી લાગે અલા જબર ઠંડી લાગે હવે શું હતો આજની કોણસો ઓઢે કરવા બધા હલકા તો કરો ઠંડી તો મને આવે છે તને શું ઠંડી આવે ભડકો હળકતો નહીં શું પડે તાપે છે બે દે તો આપણે ને એને તાપી લે લાકડા માર બે રીન જઈ પિયર તમે ચાર ને કાઢી મેં જીતે ચાર ની મગા કંબી લે એ વાત તો હું તને શું કહું ભાઈ મારું બધા કામ કરીશ તું તઈ કામ વગર તો આયમ નહીં કામ કરે હવે કરું કર ને ના કરું કોઈ નહીં હું તારો વિશ્વાસ હતો ભૂકો આવશે મારા અંગાત બોલ તો ખરી એટલે આપણે છેતરજી ના આવે આપણે ના ભાઈ ભાઈબંધી માં એ બધું નહીં થાય એટલે આપણે બીક લાગે બધા તું નહીં આવે બીક તો મને લાગે એટલે આ શું બીક તને લાગે તું તો કાલે એમ કેતો હું તો કે રાતે બે તો ને હું તો વાઘ હું હાથ્યો પણ મને યાદ નહીં સેટ થાય હું ખેતરમાં ધાર એટલી હોય વાત પડી જાય ઘરે એટલી વાત સેટ થઈ રહ્યા બુબા તમે તો હાથ ને આવો ને તમે આ 300 કેવો ઓઠી આપણો ને આ બરમ કે ને તો ભાઈ બન છૂટી આવડે બેન હું તો મુદા કેટલું ને બોલીને આવ્યા માગા મુકો બોબો માર ચાંગા આવશે બીજું કોઈ નહીં હું નહીં આવું કેમ ભાઈબંધી માની છે બધી બ્રા હેડ ને આપણે તો ખાલી દેન લાઈટ ચાલુ કરીને આમ બોર્ડ પાણી ખાલી પેલું વારીને આતા રહે તરત નહીં સેટ થાય તા કાકાને કહી દઉં તો કહી દીધા આપલા બોબા હંગા જેડ ને બુડા માર ભાઈ સોરી મુની આવું એટલે તું તો બુડા પડે મિત્ર ને તું માં હંગા નહીં આવે બીજું કોણ આવશે બુડા અહીં મેં હું માં કાકાને કહેવા દઉં તું ના આવે મેં બે હાથ જોડું માર ભાઈ મને અહીંયા બીક લાગે ને એટલે મુની આવે હા ના આબુ તો કોઈ નહીં હું તો એકલો જઈ બુડા તારા ઉપર છે સાપ મારી મારે હમણાં તું તો બધા ભાઈબંધ છો તને ધારે તો તું આવો ને મારા કાકા હું એમ કહેતો મારો પરમ મિત્ર બોબો હોય બીજું કોઈ હે નહીં કાકા કાકાને કઈ ના મૂકું બીજું આવશે કાકા અને તું બધા આવો ને હું તો જવું હવે આબુ ને આપણી બેને ભાઈબંધ છૂટી આવતી
આ બોબો તો આવે નહીં, હવે શું કરવાનું? આડો ફાટો એને તો હું બહુ રાખી દઉં. મારા કહેતો મૂકું કાકા મારો ભાઈબંધ હીરો બોબો એને આડો ફાટે મને જમતમ થાય. મારે એકલા મને બીક લાગે છે. હવે જાવું તો પડશે ગમે તે. મારા અંગા દેખાડવાળા એ તો કોઈ આવ્યું નહીં. વિપુલ હે, વિપુલના ઘરે જાવ. અમે એમ કહેતા કે હું રાતના રોણા જવું પડશે. એ ચો રોણા હે આમ કાયમ ફાટતો હોય ને હીરો. આજ તો એના ઘરે જઈને કેવું બે જણા કોઈ તાપ બેસ્યું છો. વાત ઓફરવા જવું ઉપર રાતના 9 વાગે છે. મને ઠીવું આવે રાતની પગમ. અત્યારે છે ને ઠીવ આવે. ફોન ની લાઈટો નહીં હોતી. તને તો ખબર તો મને સની ઠીવું હોય નહીં ખબર? બીઓ હોય તો મને ખબર હે. અમે ઓળખ એટલે એ તો બીક તો લાગે જ ને તાર. મને તો બહુ બીક લાગે ખબર છે. હવે આમાં શું બીક લાગે? અમારે જૈસે બનો હમ તો અંધેરી રાત के बादशाह है बादशाह, बेताज बादशाह. તમે સંસારમાં ફરતા હશો ને? આ તો બાદશાહ ને કામે લેવાના જ છે. હો એટલે હું તો કોઈ રાતના રોણા તો હોય બેઠા. આ એકો બેઠો હે એકલો નહીં એટલે અમને તો બીક લાગે ભાઈ. અમે તને બીક લાગે તમને? યાર જાતો તો ના રે યાર રાખે. તો બડે મારા હંગાત આબાનું તમાર તો સીતા મારા પોણી ભાવા દાણ માગા કે મને નીચે પોણી ભાવે કે તું મને તો ફાટીને હાથમાં આવે. મને તો બીક લાગે રાતના બેટા બચ્ચા બેઠા. તો હું એમને ખબર છે, મને ખબર છે રાતના રોણા હે તો એમને હું લેવા જ આવ્યો હું. આ તો તમે પોણી પાવા આવવાનું મારે સીતા. હેડો ચોકન જવાનો હડો. હલો આપણે દશાકાન સીતા આવું અમે તમારો મિત્ર જ છે ને આવવું પડે. એટલે આ ત્યાં કાન વાત કરે ખબર છે ને? જીયા સીધા પેલા ગુંદાવાળું છે તો જોયું ને? ઈ સીધર ની વાત કરે. એટલે અહીંયા તો ઉપાડી ઉપાડી પડતા તો મને ખબર ભાઈ. અહીંયા જવાનું કે પૂછ. અહીંયા ના જવાય આપણે. એટલે હું તમે એમ તો કહેતા રહ્યા કે હું રાતના રોણા તો બીક લાગે બડે. રાતના રોણા હાચા પણ ઈ શેતર ભાઈ અમને ખબર જ એવું બીવરાવે છે. તો એમ ના કહ્યું તમે આબુ તો આવો ને મન ના બીવડાવે. મારી ફાટીને હાથમાં આવી જાય પછી ખબર ને તમને? તમે નહીં આવવાના હો. તો છે ને કેવામાં રાતના રોણા છે. એ તો મને ખબર હતી. મને તો લાગતું જ હતું કેમ રાતના રોણા હું તો ફાટી જાય હાથમાં આવી જાય. ફાડીને પેન્ટમાં શીરી જાય. ના ના એમ તો આવશે. તમે શું તો કહો? ખાલી મોટી મોટી ફાડે એટલું છે. ના ના એ તો તમે ભૂલી તો બા આવશે. છેલ્લા તું હેડને બુડા અંકલ. એટલે મને તો હું તાર કરી નહીં જઈ તો પણ આ રહ્યો ને બહુ પેલો ખતરનાક છે. બીજા તો જ નહીં હપું તો રાતના રોણા હે બા. અરે રાતના રોણા કરી કરીને મને હલવાની વાતું કરે મારા બેટા. બધું તમે જો માન નહીં આપો મને બીક લાગે. દાદા તમે ભૂલે મને કેમ બીવડાવ? તમે ના આવું તો ના પાડજો. અહીંયા ભાઈ કેવું બીવરાવે ભાઈ મારે નહીં આપો. એવું ના કરજો. તમે બીવડાવશો ને હું જવું રે. ના આવું તો કોઈ જા. તને ઘણી બીક બીક લાગે લાગે ભાઈ આપણે તો. હું જવું રે હવે. હા જા. મેં જો પણ મને ઠીક આવે ખબર છે ને? તું જાગ બોહે તાને. માર તો ભાઈ મેં તને કીધું તું કે 9 વાગે ઠી આવે છે. હા તો એ બત્તી હે તો અમને ખબર હે બીક લાગે તમને હો. રાત કા અંધેરી રાત કા બેટા બાદશાહ જો ને હાલી એકતા નહીં બાદશાહ કરી છે દેતો. એમ તો બાદશાહ હી હે. કરી તો હાલી એકતા નહીં. તાજમ પાહો આયો. એટલે આ પેલા કાઢો તો ને હમણાં હંગાટ લઈ જાય ઉડા. તો એ વાત સાચી તેમ જ અને ભાઈ ભૂતની વાતું કઈ મને તો ખબર બીક લાગે છે. એ વાત સાચી. કેવું આવી જાય પછી શું કરવાનું? તો ગામમાં એમ કહેતા કે મોટી મોટી ફાટતો ઓનસની બીયા તો અમે એને કોઈ બોલે તો પાટે પાટે મારો કાલ તો આ બરોબર ના હાલો આજ તો નક્કી થકી જ લાગે ભૂત. આજ તો તોડવા દે મને. હા તારી આ નક્કી થજી જ લાગે. શું હતું પણ હવે નક્કી કર્યું નહીં. પણ મને લાગે બીક. પણ નક્કી તો કરવું જ પડશે. પાછું જવું તો પડશે જ. લઈ જવા દે. લા તમારો છેડા જબરદસ્ત થાય રહ્યો. પેટી નાખ ને હરગાય. હળકતું જ નહીં હજુ. લા ગાય ભાઈ તોડી નાખ્યું છે ને અવાજ આવ્યો. એટલે આ પદુડો પેલો અદુડો અરે ચીડે ચીયો તો આપણે ઓઢીને ઉભો કરશું હે. ચીયું પડે. હે રેડે જોતા હોય એટલે જોવા જવું પડશે ને. એટલે જલ્દી. ભાગ્યો અલા કોઈ કોની અલા ઓય ચીયો ગુંજો હે. અલે આ તો આ ભદુડો હે. એલા કાકા હું હજુ કાકા જીવો અલે આ શું થયું તું લે? તો શું થયું તો ને એટલે કોક આવી ગયું તું. મને તો બીક લાગી ગયું. કાળો ચોકણ બીવરા તને ઓય 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 હે કાળો પૂછ્યો હતો? હા કાળો મૂંછો હતું. આ નતા ને? અલા એ તો હું હતો તમે એટલે કાકા તો અલા કાકા તમે કહેતા ને કે પેલા ને કહેવાય નહીં મને તો બડા હા સડી ગયો. પણ તું તો કેવો હતું ને તું તો તોડી દો. હું આમ તોડી દઉં તું આમ તોડી દો. તો ભાઈ તમારે કેવું અરે તાર કાકા તો એકો વીની ઝડપે આડેર્યું હૃદય. તારા વધી ગયા હે. ટપકી ના જાય. એ તો હારો કરે હું વરીને પાછો જોવા હાડો, આવ્યો. ઘરે લઈ રહેવાનો હાડો. હા ને હા સુલે તાપે બેહારો આપડા. આઈ જાય હાડો. કાકા મને તો લાગતું બે બીક બહુ લાગે. આ તો એમણે કહ્યું હતું. વિપુલ નહીં હોય? આમ બોય ગયા. અને તમે ચમડા હેડે લેડે શકા?
એટલે હું તો તમારી અહીંયા બેહવા આવતો હતો ઓય કાકા આમ તો તમે એમ કહેતા કે મને તાવ આવે ટાઢો આવે એમ કહેતા ને તમે બેહવા આવતા હતા તો મારે તમે બેહવા આવું હતું તેમાં તને મેલો તમે કાકા આવું કરવાનું તમારે યાર આપડા નાના છોકરાને મેલાતો છે અત્યારે બિયા તો એને મેલાય એટલે પણ હવે મિલે મેલો ના મેલો થાય મારી તો મીયા એને પડ્યો તો એટલે મને તો એવું લાગ્યું તો મૂકું ભૂથે માં કાકો જ નીકળ્યા અત્યારે ભૂત વાતો છે 9 વાગે અને જગા તમે ઓણે ચમ મેલે પોણે પા તો મને આજ ઠંડી બહુ હતી મેં આજે એને મેલી એટલે ખબર તો પડે ને આ છોકરું બીયા છે આપણે મેલાય સાચી વાત ના મેલા પડે હવે મેં વળી મેલી તો શું કરવાનું અમે રાતના 9 વાગે ઘરની બહાર નહીં હરતા નહીં અમને બીક લાગે અમે નહીં હરતા પણ આજ ઠંડી ચીવી હતી જોરદાર નથી પણ તો હંગા જવું પડે આવડે રેઢા ના મિલ દેવા છોકરા ખબર બીયા છે આ તો આખો દા ગેમ રમી દાવનું છે બાકી રાતનું નેહરી ના કાવડું છોકરું નેહરી આપણે આજ પછી હવે નહીં મેલવાનો છે એને હમણાં છોકરો ખોઈ બે છે વાત સાચી પણ હવે પોણી પોણી પાવા રાતનો છે મેકવાનું નહીં હોય હા તો તમારે જવાનું હંગા જવું હોય તો પણ એકલા ના મિલતા હોય આ તો બિયર મરી જાય ખૂબ દાડો એકલો નહીં પણ અહીંયા મેલ હવે કુદાની મેકી જ નહીં એને કોણ હારું હો નહીં મેલું હોય